મિત્રો આજે આપણા જોડે આવ્યું છે હોન્ડાનું એવેટર 125 સ્ટાર્ટિંગ ટેબલ થાય છે. તો આપણે આમાં જાણીશું કે સ્ટાર્ટિંગ ટેબલ શના કારણે થઈ શકે છે. તો સૌથી પહેલાં મેઇન પ્રશ્ન એવો છે કે આમાં જે મેગ્નેટ ડિસ્ક આવતી હોય છે સેન્સરવાળી, એના કારણે સ્ટાર્ટિંગ સ્ટેબલ થતું હોય છે. તો સૌથી પહેલાં આપણે મેગ્નેટ ડિસ્ક આમાં મિત્રો ખોલી લીધી, ખાસ તમે ધ્યાન રાખજો. તો આનો મેગ્નેટ ડિસ્કનો મિનિમમ અંદાજ 3 થી 4 હજારની આજુબાજુ સમથિંગમાં રહેતો હોય છે. તો આમાં મેગ્નેટ ડિસ્ક નવી નથી નાખવાની, એને ખાલી સર્વિસ જ કરવાની છે. એના માટે જ આ ટોપિક આપણે ખાસ બનાવ્યો છે. તો સૌથી પહેલાં મેગ્નેટ ડિસ્ક કઈ રીતે વોશ કરવાની રહેશે કે પેટ્રોલથી ધોવાની રહેશે એ આપણે વિડીયોમાં ખાસ જાણીશું. તો મિત્રો આ જે છે કહેવાના મતલબમાં એક્ટિવા એવેટર 125ની મેગ્નેટ ડિસ્ક છે, એને આપણે પેટ્રોલથી પ્રોપર રીતે વોશ કરી નાખી છે. તો આમાં કયા માઇનસ પ્રશ્ન આપણે જોવાના રહેશે ખાસ જોઈ લઈશું. તો સૌથી પહેલાં ડિશ વોશિંગ થયા પછી મિનિમમ 1 થી 2 કલાક આને પડી રાખવાની રહેશે કે કોઈ શોર્ટ સર્કિટ ના થાય. જો તાત્કાલિક લગાવી દઈશું તો શોર્ટ સર્કિટ થવાના ચાન્સીસ રહેશે. તો આને કમ્પ્લીટ આપણે પ્રોપર રીતે વોશ કરી લીધી છે અને આપણે આને ફિટિંગ કરવાની છે. તો આને ફિટિંગ પ્રોપર રીતે કર્યા પછી એરર નહીં આવે ને એવું કંઈ પણ વસ્તુ લાગે તો કમેન્ટ બોક્સમાં જણાવો.